શું કર્યું યાર, સવારે પંક્ચર થઈ ગયું, આજે ગાડી થોડીક પ્રોબ્લેમમાં એટલે ગેરેજમાં આવ્યો. જો હું કદાચ ગેરેજ વાળો હતો તો આનાથી ભોળું ફોન નાખે બધાનું. શૂટના ચક્કરમાં ચા પી લીધી, કેમ કે ચા પીવાનો ટેગ હતો જ નહીં. 3-4 થઈ ગયા પછી ચોથી થઈ મારી તો. જો ભાઈ ટુર્નામેન્ટની મેચ છે આજે, મતલબ કિશનની, અને આ જગ્યા એટલી મોટી છે જેની કોઈ હદ નહીં. નાઇટની મેચ રમવા આવ્યો છે કિશનની. તો ગાઈઝ આપણો સ્ટેન્ડ કઈ ગયું? સ્ટેન્ડ વગર સ્ટેન્ડ જ નહીં, મારી જોડે નહીં. નહીં આ શું બે ભાઈ નહીં મજા આવે, પણ તો નાચું. અબલ ના મજા આવતી. મારો પોતાનો વિડીયો બનાવવા માટે બીજાની પથ્થર રગડો. પથ્થર રગડ એટલે સભ્યતાથી બોલતા શીખ બકા. પથ્થર રગડ એટલે બહુ કામની વસ્તુ છે નહીં કલ્પા, એટલા વિડીયો બનાવવામાં. તો હેલો ગાઈઝ, આપણો નવો વિડીયો આવી ગયો છે YouTube માં. તો જલ્દી જાઓ, નીચે આપેલી લિંક પર ક્લિક કરો ને આપણો વિડીયો જોઈ આવો. આ વિડીયો છે ભૂત ઉપર, વન નાઇટ વિથ ગોસ્ટ. ભૂતો જોડે રાતો રહેવાની. એક રાત તો અમે રહી લીધી છે, હવે એક રાત બાકી છે. તો જલ્દી જાઓ, નીચે આપેલી લિંક પર ક્લિક કરો ને આપણો વિડીયો જોઈ આવો. આનો બીજો પાર્ટ બી આવવાનો છે 5 તારીખે, પણ પેલા પહેલો પાર્ટ જોવો જલ્દી. મરી જઈશ નીકળને. જોયું ભાઈ કેવી રીતે જુએ લોકો, પબ્લિક આવી રીતે અમે લોકો વિડીયો બનાવીએ ત્યારે. શું કર્યું યાર, સવારે પંક્ચર થઈ ગયું, આજે ગાડી થોડીક પ્રોબ્લેમમાં એટલે ગેરેજમાં આવ્યો. ગાડી મીન્સ પ્રોબ્લેમમાં મીન્સ કે ફિલ્ટર એના જે ચેન્જ કરાવવાનો હોય ને, ફિલ્ટરો ચેન્જ કરાવડાવવાનો હોય. એટલે ફિલ્ટર ક્યાં આટલા દૂર પછી જઈએ યાર, છે કંપનીમાં દર વખતે ફિલ્ટર માટે થોડી જવાય યાર. મેં કહું મારા ભાઈનું ગેરેજ જ છે, એટલે મેં કીધું કે ફિલ્ટર ત્યાં ચેન્જ કરાવડાવી દઈએ. અને અમારો ભાઈ છે જે ફિલ્ટર ચેન્જ કરીને આપે છે, તો મેં કીધું કે એના કરતાં ત્યાં જઈએ, એના કરતાં અહીંયા થઈ જતું હોય તો બહુ ખોટું યાર. પણ પૈસાનું બહુ મહત્વ છે. જો કે મારી જોડે તો નથી, પણ તમારી જોડે તો બહુ છે, એટલે મારી જોડે મહત્વ નથી, પણ તમારી જોડે છે એટલે તમે સમજી જાઓ. અરે કહેના ક્યાં ચાહતે હો? તો ક્યારનો આવ્યો છું, આ ભાઈ મને છોડતો નહીં. હમણાં લગભગ વાગ્યા છે 4. હવે તારે મને જવા દેવાનું છે કે નહીં? ઈચ્છા હે જવા દેવો છે, જઈએ 2 મિનિટ. ક્યારે? પણ યાર આ ભાઈઓને મળીએ ને એટલે આવું થાય. નાના હે, કંઈ કહી નહીં શકતો, શું કરીએ કંઈ ખબર પડતી નહીં. છોડતા હે નહીં. ગાડી ક્યારની રેડી થઈ ગઈ એ થોડો હું આનો વેટ કરી રહ્યો કે ભાઈ હમણાં નીકળશે, હમણાં નીકળશે, હમણાં નીકળશે. પણ આના ધંધામાંથી ઊંચો આવતો નહીં. જો હું કદાચ ગેરેજ વાળો હતો તો આનાથી ભોળું ફોન નાખે બધા. શું કેવું તારું? હે તારા કંઈક કહો તો ખરી. એટલો બધો આજનો દિવસ મને લાગતું નહીં સારો જવાનો. પણ શું કરું, ડેલીના વ્લોગ આપીએ તો જે દિવસનું હોય એ દિવસ દર વખતે હારા ના જાય. તમને ખબર હશે, ખબર હે તમને બી. આ શું કરે મારા ભાઈ? તું એમરી પોલીસ. શું કહેવાય? એમરી પોલીસ. તો એનાથી આ કલર બધો જતા રહે છે હે? આ ડાઘ લાગેલા બધો કલર જતા રહે? મને આ બધી નહીં ખબર પડતી. એની પોતાનું ગેરેજ એટલે એને ખબર, આપણને ના ખબર. હવે બધા કલર બલર કાઢે, જોઈએ શું થાય. નાઇટમાં મેચ રાખેલું અને બોલે પહોંચી જાય 10:30 વાગે. હા કેમેરાની સામે, મારા સામે જોઈને બોલ. હા સારું, હાલ મળીએ. જય માતાજી. તો ભાઈ આજે ફેમિલીની મેચ છે 11:30 વાગ્યાની. તો ભૂલતા નહીં, આજે ફરીવાર મેચ છે. કેમ કે એક વિડીયો તમે ફંડ નાખી દો વાંચ્યું. તારા ગાળો આપીને તે આચું કે ગાળો આપીને તે હે? હા તે ગાળો આપી સોગંદી બોલ. ચક્કરમાં ચા પી લીધી, કેમ કે ચા પીવાનો ટેગ હતો જ નહીં. 3-4 થઈ ગયા પછી ચોથી થઈ મારી તો. મારી ત્રીજી. પબ્લિક એ રીતે જુએ છે ને, હમણાં મારશે પબ્લિક. જો એટલે આ મારું પણ ગરમ ચા હે, ગરમ મારા હાલે. શું બોલે છે ખબર? હું શું બોલું? શું ગમે તેમ તો. અરે હું તારો બાપ છું એમ કહું, તું મારો છોકરો હે. હા મને જો આ આવું કહેવાય ભાઈ, આવું કહેવાય. મારતો નહીં, છોકરાને મારે લે બસ માર દીધું. ફોન મૂકી દે. તો ભાઈ વિડીયોને બાય બાય કહી દઉં. કંટ્રોલ. જો ભાઈ ટુર્નામેન્ટની મેચ છે આજે,
મતલબ કિશનની, અને આ જગ્યા એટલી મોટી છે ને જેની કોઈ હદ નહીં. નાઇટની મેચ રમવા આવ્યો છે કિશનની. કિશન ક્યાં હે પહેલા મને એ જોવા દે. કિશન ક્યાં હે? અરે આવના લવ મેં તને બહુ યાદ કર્યો. મેં કહું આજે મેચ રમીએ પણ તમે લોકો અહીંયા બધા મોટા માણસ એટલે મોટા મોટા ગ્રાઉન્ડમાં રહો. મામા દર કરીશ સારું. આવના કલ્પા ક્યારે આવ્યો તું? તું મારા ભાઈ તું પીવે ને? હા કરા આજે ચાલુ કર્યું કેવું પડશે. હારીને બેઠા હો પણ શું જુઓ, પણ હારીને હું લેવા બેઠા પણ મને બોલાવી લેવો તો હું 6 છક્કા માર દે. ચલો બાય 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 આવજો બાય બાય. ચલે કેપી મળીએ. તો ગાઈસ વાગ્યા છે 2 રાતના અને હું કલ્પો થોડાક કામથી બહાર છીએ. થોડીક પર્સનલ કામ છે, આગળનું શૂટનું બધું વિચારી રહ્યા છે. એટલે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા પ્રેન્કના ચેનલ ચાલુ કરું છું એટલે ભૂલતા નહીં. જેટલું બને ને એટલું શેર કરવાનું રાખજો. મારા ચેનલને, મારા વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડવાનું રાખજો. તો મળીએ જલ્દીથી આગળના બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હોઈ જજો લા, વધારે જાગતા નહીં પાછા.